રૂપરત કલા એ સૌંદર્ય મૂલ્યને પ્રાધાન્ય આપે છે. તેમાં મુખ્યત્વે સૌંદર્ય, રુચિ, આકર્ષક અને ભાવનાઓ, પ્રાકૃતિક રચનાઓ, પ્રતીકો આ બધી બાબતનો સમાવેશ થાય. હવે રૂપરત કલાની અંદર 3 પ્રકાર પડે: ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય, જેના વિશે આપણે પ્રકારોના નામ આગળ જોયા. હવે પહેલું ચિત્ર વિશે સમજીએ. ચિત્ર શું છે? તો કે વિવિધ આકારો, રંગો અને વૈવિધ્યપૂર્ણ રેખાઓનો દ્વારા રજૂ થતી કળા એટલે કે ચિત્રકળા. ચિત્રકળામાં શું હોય? તો કે પ્રાચીન સમયથી સ્થળ, સંસ્કૃતિ, સમાજ, માન્યતાઓ, કલાકાર જે હોય એ આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ખૂબ જ ઊંડી અસર કરતા ચિત્રો બનાવો. બરાબર? તો આ બધું ચિત્રની અંદર સમાવેશ થાય. અત્યારે પરંપરાગત અને આધુનિક એમ વિવિધ પ્રકારના ચિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જેની ઘણી ઊંચી કિંમતો હોય છે. તેમાં રહેલી જે વાત હોય એનો મર્મ પણ ઘણો ઊંચો હોય. બરાબર? ચિત્રકલા અનેક વિભાગમાં વહેંચાયેલી સમાજમાં જોવા મળે છે. એમાં મુખ્યત્વે પરંપરાગત ચિત્રો અને આધુનિક ચિત્રો એ બંને ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. ચિત્રકલાની અંદર રંગોળી, મહેંદી, કેલિગ્રાફી એટલે કે સુલેખન, કાર્ટૂન એટલે કે ઠઠ્ઠા ચિત્ર, સલાડ, ડેકોરેશન અને સુશોભનનો સમાવેશ કરવામાં આવે છે. તો આ ચિત્રકલા પૂર્ણ. ત્યારબાદ જોઈએ શિલ્પકલા. શિલ્પકલાની અંદર માનવના વિચારો હોય, ઉર્મિઓ, ભાવનાઓ તેમજ કોઈ વસ્તુ વિશે ત્રિપરિમાણીય રીતે અભિવ્યક્ત કરવાની કળા એટલે કે શિલ્પકલા. માનવના જે વિચારો હોય, એની ભાવનાઓ હોય એને 3 ડાયમેન્શનમાં વ્યક્ત કરવાની કળા એટલે કે શિલ્પકલા. શિલ્પકલામાં કલાકાર ખૂબ જ મુખ્ય હોય છે, જેને શિલ્પી તરીકે ઓળખવામાં આવે છે. શિલ્પ એટલે શું? તો કે વિવિધ મૂર્તિની રચના ખૂબ જ સૌંદર્યાત્મક અને વિવિધ પ્રતીકોની રચના ત્રિપરિમાણીય રીતે કરવામાં આવે છે. શિલ્પકલા ઉપર વિવિધ દેશ, સંસ્કૃતિ, સમાજ, ધર્મ વગેરેની ઊંડી અસરો આપણને જોવા મળતી હોય છે. જે તે ધર્મની શિલ્પકલા અલગ અલગ જોવા મળશે. દરેક સમાજની શિલ્પકલા અલગ અલગ જોવા મળશે. હિન્દુ રાજાઓ અને મુસ્લિમ શાસકોની સમયમાં બનેલા જે શિલ્પો હોય એની દરેક કલાઓ અલગ અલગ જોવા મળે. ઉદાહરણ તરીકે જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્યનું મયુરાસન એ આનું ખૂબ જ શ્રેષ્ઠ ઉદાહરણ. એના બીજા ઉદાહરણમાં જોઈએ તો કે દેવી દેવતાઓની મૂર્તિ, અલંકાર એટલે કે ઘરેણાઓ, પ્રતીકો, વાહન, તાંડવ નૃત્ય કરતા શિવજીની મૂર્તિ આ બધાનો સમાવેશ થાય છે. હવે શિલ્પકલામાં વપરાતા પદાર્થો વિશે જોઈએ તો શિલ્પકલામાં મુખ્યત્વે પથ્થર, ધાતુ, કાસ્ટ એટલે કે લાકડું, રેતી, બરફ, મીણ અને હાથીદાંતનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત જે પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે એમાં મુખ્યત્વે આરસપહાણ, કોટા સ્ટોન, કાળો પથ્થર, રેતિયા પથ્થર, લાલ પથ્થર વગેરે પ્રકારના પથ્થરોનો ઉપયોગ થતો હોય છે. શિલ્પકલા પર ધર્મ અને સંસ્કૃતિની ખૂબ જ ઊંડી છાપ જોવા મળે છે. આધુનિક સમયમાં આપણે જોઈએ તો અનેક નવી તકનીકીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ઉદાહરણ તરીકે જોઈએ તો કે મેડમ તુસાદ નામનું મ્યુઝિયમ છે. મેડમ તુસાદ મ્યુઝિયમ એમાં મીણના શિલ્પો બનાવેલા છે. જેમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય વગેરે જેવા બોલિવૂડના જે સિતારાઓ છે એમનું પણ મીણમાંથી બનાવેલું પૂતળું આપણે ત્યાં જોઈ શકીએ છીએ. આ ઉપરાંત લેટેસ્ટ ટેકનોલોજી આધુનિક 3D પ્રિન્ટર કે જેની મદદથી તૈયાર શિલ્પ એટલે કે મૂર્તિઓ બનાવવામાં આવે છે, જે અત્યારની આધુનિક પદ્ધતિ છે. આમ શિલ્પકલા એ ત્રિપરિમાણીય અભિવ્યક્તિની ખૂબ જ વિશિષ્ટ કલા છે. તેના દ્વારા કલાકાર એ પોતાના હાથ વડે હથોડી અને છીણી વડે પથ્થરને કોતરીને પોતાની અંદર રહેલી ભાવનાઓને વ્યક્ત કરે છે. માટે આ અભિવ્યક્તિ કલાની અંદર રૂપરત કલામાં શિલ્પકલા એ ખૂબ જ મહત્ત્વની છે. ત્રીજી કલા જોઈએ સ્થાપત્ય કલા. આપણે જાણીએ છીએ કે આગ્રાનો તાજમહેલ હોય કે પછી કુતુબ મિનાર હોય, બધા જ એ પોતાના વિશિષ્ટ આકાર, ઊંચાઈ, ભવ્યતાના કારણે ઘણી મોટી સાંસ્કૃતિક ધરોહર ધરાવે છે. એની બાંધણીમાં ચોક્કસ પ્રકારની વિશિષ્ટ યોજનાઓ આપણને જોવા મળે છે. આથી સ્થાપત્યને પણ કલા તરીકે ઓળખવામાં આવી, કારણ કે તેની અંદર બાંધકામ કરવા માટે એક ચોક્કસ શાસ્ત્ર હોય. માટે જ કહી શકાય કે બાંધકામની કલા અને તેનું શાસ્ત્ર એટલે સ્થાપત્ય કલા.
તાજમહેલ હોય કે મોઢેરાનું સૂર્ય મંદિર હોય, દરેકની અંદર વાસ્તુશાસ્ત્રને પણ ખૂબ જ ધ્યાનમાં રાખવામાં આવેલી હોય છે. માટે સુંદરતાની સાથે સાથે વાસ્તુશાસ્ત્રનો સમન્વય એટલે કે સ્થાપત્ય કલા. એ સમયમાં જે બનાવવામાં આવેલા સ્થાપત્યો હતા તે ઘણી મોટી મોટી આપત્તિઓનો સામનો કરી શકે તેવા જોવા મળે છે. 2001માં જ્યારે ભૂકંપ આવ્યો ગુજરાતમાં ત્યારે ઘણી મોટી મોટી બિલ્ડિંગો પડી ગઈ હતી, પણ રાણકી વાવનો પથ્થર પણ હલ્યો નહોતો, સૂર્ય મંદિરનો પથ્થર પણ હલ્યો નહોતો. આવા તો એને કેટલાય ભૂકંપોનો સામનો કર્યો છે. માટે આપત્તિનો સામનો કરી શકે તેવા સ્થાપત્યો એ શ્રેષ્ઠ સ્થાપત્ય કલાનું ઉદાહરણ છે. સ્થાપત્યો મુખ્યત્વે 3 સમયમાં થયા. આપણે ઇતિહાસમાં જોઈએ તો પ્રાચીન કાળ, મધ્યકાલીન સમય અને અર્વાચીન સમય. આ 3 સમયની અંદર વિવિધ પ્રકારના સ્થાપત્યોનું નિર્માણ થયેલું છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ઇજિપ્તના પિરામિડ, સુએઝ નહેર, તાજમહેલ, એફિલ ટાવર, સૂર્ય મંદિર, કાબાની મસ્જિદ, પેન્ટાગોન, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી તેમજ મય મંદિરો આ વિવિધ પ્રકારના જાણીતા સ્થાપત્યો છે.